આ થાંભલા પાસે 3 ઝંડા લટકે છે, નીચે ભાજપ છે, એની ઉપર નાનો આમ આદમી પાર્ટી ને એના ઉપર મોટું આમ આદમી પાર્ટી. એટલે ભાજપ જે છે એ નીચે રહેવાનું છે મતમાં. એની ઉપર તાલુકા પંચાયત તમે જીતી ગયા કોઈલાણાની, નાનો ઝંડો આમ આદમી પાર્ટીનો, અને એની ઉપર સૌથી મોટો ઝંડો જિલ્લા પંચાયત જીતી ગયા ઉપર છે. ભાજપને દબાવી દીધું હેઠું. ભાજપનો ઝંડો હેઠો આવી ગયો, દબાઈ ગયો છે. એટલે આ જીતનું સમીકરણ અહીંયા મને દેખાઈ ગયું. આમ નજર મારતો હતો સામે દેખાણ તમારી જીત. અહીંયા એમાં એક તાલુકા પંચાયતમાં મારા ખ્યાલથી ડખો થયો છે. કઈક ઉમેદવાર કોંગ્રેસ વાળા ઉમેદવારમાં ફોર્મમાં કંઈક ભારતીય જનતા પાર્ટી લખાણું આવું કંઈક હતું ને આ તાલુકા પંચાયતમાં. વિચાર કરો. હા, લાગણી પણ હોય અને મને કદાચ એવું લાગે કે ફોર્મ જ ભાજપ વાળાએ ભર્યું હોય છે એટલે જ ભૂલ થઈ હોય. ફોર્મ જ સાંજે ભાજપ વાળાએ ભર્યું હશે એટલે તો ભારતીય જનતા પાર્ટી લખાઈ ગઈ. આખા ગુજરાતમાં આવું છે. આ તો અહીં ખુલ્લું પડ્યું લ્યો, બાકી એવું નથી. આખા ગુજરાતમાં આ ચાલે છે. આખા ફોર્મ ઉમેદવાર બધું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને આપે છે.